હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હું આજે આવ્યો છું બર્મિંગહામ વેંકટેશ્વર બાલાજી ટેમ્પલ. તો લંડનથી એટલે કે વેમ્બલીથી 2 કલાકનો રૂટ છે. હજુ પાર્કિંગ છે અહીંનું. આ પાર્કિંગ છે. વિડીયોને એન્ડ સુધી બના રહેજો, હું તમને દર્શન કરાવું. તો ગાઈસ, અહીંયા તમે આવો તો અહીંયા પાર્કિંગનું ટેન્શન નથી. બહુ મોટું પાર્કિંગ છે અને અહીંયા છે મોટી બધી મૂર્તિ. જોઈ લો, અહીંયા હનુમાન દાદાની મૂર્તિ છે. આ છે બર્મિંગહામમાં. તો ગાઈસ, આપણે આપણી ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે. જોઈ લો, અહીંયા ગાડી આપણે પાર્કિંગ કરી દીધી છે અને અહીંયા એન્ટરમાં છે એક મોટી બધી હનુમાન દાદાની મૂર્તિ છે. તમે જોઈ શકો છો. જો અહીંયા મોટી બધી મૂર્તિ છે અહીંયા. તો સ્ટાર્ટિંગમાં જ તમને દર્શન કરવા મળી જાય હનુમાન દાદાના. પતા નહીં કિસ રૂપ મેં આકર નારાયણ મિલ જાય. ગાઈસ, લંડનમાં મારા 8 વર્ષની આજુબાજુ થવા આવી ગયા, પણ હું ફર્સ્ટ ટાઈમ એટલે કે પહેલી વાર હું અહીંયા બર્મિંગહામ વેંકટેશ્વર બાલાજી ટેમ્પલ આવ્યો છું. એવન મેં કોઈ દિવસ ફેમિલીને પણ લઈને આવ્યો નથી. તો ફર્સ્ટ ટાઈમ હું પેસેન્જર સાથે આવ્યો છું. તો બહુ સારી જગ્યા છે અહીંયા, તમને આનંદ આવી જાય ને એકદમ શાંત વાતાવરણ છે. જોઈ લો, આ એકદમ લોકેશન છે, એકદમ શાંત વાતાવરણ છે. અહીં તમને આવીને એકદમ સુકૂન મળી જાય ને એકદમ શું કહેવાય આમ, એટલે ક્યારેક પણ સમય મળે તો ગાઈસ ફેમિલી સાથે બધાને લઈને આવજો આ બાજુ એકવાર. તો ગાઈસ, જે આ પાછળ જે જગ્યા છે ને એક ફેમસ છે. ગાઈસ, આપણે દર્શન કરી લીધા અહીંયા. તો કોઈને પણ જો વેમ્બલીથી કે લેસ્ટરથી કે લંડનથી કોઈ જો અહીંયા આવતા હોય તો ખાસ કરીને તમે 10 વાગ્યાની આજુબાજુ આવજો, કેમ કે 10:20 કા 10:30ની આજુબાજુ તમને દર્શન કરવા મળશે અંદર. તો ખાસ ટાઈમ જોઈને આવજો. તમે વહેલા આવો તો પણ ચાલશે, પણ મંદિરને જે દર્શન કરવાનો ટાઈમિંગ છે 10 પછીનો છે. 9 વાગે ઓપન થઈ જાય છે અહીંયા. 9 વાગે તમે આવી શકો છો, પણ જે દર્શન કરવાનો ટાઈમ છે એ 10:20 પછી છે, એટલે 10:30ની આજુબાજુ છે. તો
તો ગાઈસ જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે ફેમિલી અને બધાને લઈને જરૂરથી અહીંયા વિઝિટ કરજો એકવાર, કેમ કે અહીં બહુ મસ્ત વાતાવરણ છે અને એકદમ શાંત વાતાવરણ છે. તમને અહીંયા આવીને સુકૂન પણ મળશે. તો અમે 9:30 વાગ્યાના આવી ગયા હતા. તો અમે દર્શન માટે થોડી ઘણી વેટ કરી, કેમ કે દર્શન માટે તો વેટ કરવી જ પડે હંમેશા ગમે ત્યાં. તો વેટ કરીને ફાઇનલી અમે દર્શન કરી ને હવે જઈએ છીએ અમે પાછા ઘર બાજુ. તો ગાઈસ અહીંનું લોકેશન પણ એકદમ મસ્ત છે અને શાંત વાતાવરણ છે અને પબ્લિક પણ એટલી આવી છે ને અહીંયા કે, કેમ કે આજે શનિવાર છે એટલે પબ્લિક આવવાની જ છે. તમને બધાને ખબર છે કે શનિવારે આપણે હનુમાન દાદાના મંદિરે જતા હોય તો બધા એમાં અહીંયા આવે છે લંડનમાં. તો એવું નથી કે ઇન્ડિયામાં જ ખાલી મંદિરો છે, લંડનમાં પણ છે અને લંડનમાં પણ તમે જો દર્શન કરી શકો છો હનુમાન દાદાના. જોઈ લો, તો જોઈ લો આ કાર પાર્ક પણ આખું ફૂલ થઈ ગયું છે. પબ્લિક બહુ આવી છે અને ઘણા બધા પોતાની ગાડીનું ઉદ્ઘાટન કરવા માટે પણ આવે છે અહીંયા. તો ખાલી લંડનથી ખાલી 2 કલાકનો રૂટ છે. જો તમે બ્રેક ના લેવ તો નોન સ્ટોપ ગાડી હોય તો ખાલી 2 કલાકનો રૂટ છે. હું તો ખાલી 2 કલાકની અંદર જ પહોંચી આવું. સ્ટોપ ન કરો તો તમે 2 કલાકની અંદર પહોંચી જાઓ અને જો સ્ટોપ કરો તો 10-15 મિનિટ એક્સ્ટ્રા થાય. તો રસ્તો પણ એકદમ સારો છે અહીંયા આવવાનો. તો ગાઈસ જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે ફેમિલી અને બધાને લઈને જરૂરથી અહીંયા વિઝિટ કરજો એકવાર, કેમ કે અહીં બહુ મસ્ત વાતાવરણ છે અને એકદમ શાંત વાતાવરણ છે. તમને અહીંયા આવીને સુકૂન પણ મળશે.